નમસ્કાર મિત્રો, ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર 3ના ચોથા લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ ત્રીજા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી ઈએમએફ શ્રેણીની। વિવિધ પ્રકારના જે વિદ્યુત ધ્રુવો છે એમના પોટેન્શિયલના મૂલ્યો કેવી રીતે માપવામાં આવે છે અને એ પોટેન્શિયલના મૂલ્યોને શ્રેણીમાં ગોઠવીને ઉતરતા ક્રમમાં ગોઠવીને જે ઈએમએફ શ્રેણી તૈયાર કરવામાં આવે છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ એ બધી જ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી। પરંતુ એક વસ્તુ ખાસ તેમાં ધ્યાન લેવાની જરૂર છે કે અહીંયા જે ઈએમએફ શ્રેણી આપી છે, અહીંયા જે પોટેન્શિયલ મૂલ્યો આપણને આપેલા છે એ બધા જ પોટેન્શિયલ મૂલ્યો એ પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્યો છે। પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્યો મતલબ કે અહીંયા તાપમાન જે છે 298 કેલ્વિન, મતલબ કે જો વાયુ સ્વરૂપમાં હાજર હોય દ્રાવણો તો ત્યાં દબાણ લેવાય છે 1 બાર, અને બીજું કે અંદર જે દ્રાવણોની સાંદ્રતા છે એ લગભગ કેટલી લેવાય છે 1 મોલર સાંદ્રતા। એટલે કે એવા અર્ધકોષો કે જેની અંદર 298 કેલ્વિન તાપમાન, દ્રાવણોની સાંદ્રતા 1 મોલર અથવા તો વાયુ સ્વરૂપ હોય તો દબાણ 1 બાર, એવા જે પ્રમાણિત કોષો હોય એમના પોટેન્શિયલના મૂલ્યો અહીંયા આપણને દર્શાવેલા છે। પણ એવું જરૂરી નથી કે બધા જ પ્રકારના કોષો પ્રમાણિત હોય। મતલબ કે ઘણી જગ્યાએ એવા પણ કોષો જોવા મળશે કે જ્યાં દ્રાવણોની સાંદ્રતા 1 મોલર કરતાં વધુ પણ હોય અથવા ઓછી પણ હોય, અથવા તો તાપમાન 298 કેલ્વિનના બદલે કંઈ અલગ પણ હોઈ શકે। મતલબ કે પ્રમાણિત નથી, પ્રમાણિત તાપમાન કે દબાણ ન હોય એવા સંજોગોમાં કોષનો પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરી શકાય? તો એના માટે નસ્ટ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ તારવેલું છે જેનો અભ્યાસ આજે આપણા લેક્ચરમાં આજે આપણે કરવાના છીએ। ટૂંકમાં જુદા જુદા પ્રકારના વીજ રાસાયણિક કોષો કે જેમાં દ્રાવણોમાં આયનોની સાંદ્રતા 1 મોલર હોતી નથી, 1 મોલર કરતાં જુદી હોય, ત્યારે તેવા કોષોનું પોટેન્શિયલ નક્કી કરવા માટે નસ્ટ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ તારવેલું છે કે જેનો ઉપયોગ કરીને દરેક પ્રકારના કોષનો પોટેન્શિયલ ગણી શકાય છે। તો આજે આપણે શીખવાના છીએ નસ્ટ સમીકરણ। મેં કહ્યું એમ કે જુદા જુદા પ્રકારના વીજ રાસાયણિક કોષોમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા એક મોલર કરતા અલગ હોય, મતલબ કે એવા વિદ્યુત વિભાજ્ય કોષો કે જેમાં આયનોની સાંદ્રતા 1 મોલર કરતાં જુદી હોય, ટૂંકમાં પ્રમાણિત કોષો સિવાયના જે પણ કોષો છે એ કોષોમાં દ્રાવણોની સાંદ્રતા 1 મોલર કરતાં જુદી જોવા મળે। આવા કોષો માટે, મતલબ કે આવા જે કોષ છે વીજ રાસાયણિક કોષ, એવા કોષોના પોટેન્શિયલ ગણવા માટે નસ્ટ સમીકરણ ઉપયોગી છે। એના પોટેન્શિયલના મૂલ્ય નસ્ટ સમીકરણ દ્વારા ગણી શકાય છે। અહીંયા નસ્ટ સમીકરણ કેવી રીતે તારવ્યું છે એ આપણે અહીંયા ખાસ ડિટેલમાં ચર્ચા નથી, પણ ટૂંકમાં નસ્ટ સમીકરણ કેવી રીતે લખાય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય તેના આધારે નસ્ટ સમીકરણ કેવી રીતે રજૂ કરવામાં આવે છે એ વસ્તુ આપણે ખાસ અહીંયા શીખવાની છે। કોઈ એક પ્રક્રિયા લઈએ, કોઈ દાખલા તરીકે વિદ્યુત ધ્રુવ પર કોઈ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા, દાખલા તરીકે આ આપણી ધાતુની પટ્ટી, એટલે n ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને એમાંથી આપણને ધાતુનું સોલિડ સ્વરૂપ પ્રાપ્ત થાય છે। તો આના માટે જો નસ્ટ સમીકરણ લખવું હોય
નષ્ટ સમીકરણ તો એ નીચે મુજબ રજૂ કરી શકાય. તો નષ્ટ સમીકરણમાં અહીંયા લખાય પોટેન્શિયલ ઓફ Mn+2/Ma, મતલબ કે આપણી જે ધાતુ છે, વિદ્યુત ધ્રુવ છે આપણો, એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આ સૂત્ર મુજબ ગણી શકાય. તો જે વિદ્યુત ધ્રુવ અહીંયા છે, કોપર કે Zn કે જે પણ મેટલ છે, એમનો પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા લેવામાં આવે છે. પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્ય ક્યાંથી મળશે? આગળના કોષ્ટકમાંથી. EMF શ્રેણીનું જે કોષ્ટક છે બધા પ્રમાણિત મૂલ્યો છે. તો પ્રમાણિત મૂલ્ય અહીંયા લેવામાં આવે છે. અને બીજું -RT/NF × ln M/m ની સાંદ્રતા. ટૂંકમાં ઉપર મેટલની સાંદ્રતા અને નીચે જે છે આપણું જે Mn+ જે છે આયનો, એની સાંદ્રતાનું મૂલ્ય નીચે લેવામાં આવે છે. પણ જ્યારે અહીંયા જે મેટલ છે આપણું એ સોલિડ સ્વરૂપમાં હોય, મતલબ કે સોલિડ સ્ટેટમાં હોય, અવસ્થા એની સોલિડ સ્ટેટ હોય, તો ઘન અવસ્થામાં રહેલ પદાર્થોની સાંદ્રતા હંમેશા એક એકમ લેવામાં આવે છે, એકમ તરીકે લેવામાં આવે છે. મતલબ કે સોલિડ સ્ટેટની સાંદ્રતા, ઘન અવસ્થાની સાંદ્રતા એક તરીકે લઈ અને સૂત્ર આપણે નીચે મુજબ લખી શકીએ. તો આ સૂત્ર થશે પ્રમાણિત પોટેન્શિયલ -RT/NF × ln સાંદ્રતાની લેવાની છે 1 અને નીચે પ્લસ આયનોની સાંદ્રતા, દ્રાવણમાં પ્લસ આયનોની સાંદ્રતા. તો આ થઈ કોઈ પણ વિદ્યુત ધ્રુવ પરની પ્રક્રિયા માટે નષ્ટ સમીકરણ આ મુજબ લખી શકાય છે, જેની અંદર R, T અને F એ મૂલ્યો આપણે પ્રક્રિયામાંથી લખી શકીએ. જ્યાં R એ વાયુ અચળાંક છે, F એ ફેરાડે અચળાંક છે, N એ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનનો જે ફેરફાર છે એ મૂલ્ય N તરીકે લેવાનું છે. ટૂંકમાં આ સમીકરણમાં લખવું હોય તો લખી શકીએ N ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા. R એ છે વાયુ અચળાંક. R એ શું છે? વાયુ અચળાંક, જેનું મૂલ્ય આપણને ખ્યાલ છે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ. બરાબર. એ જ પ્રમાણે F જે છે એ છે ફેરાડે અચળાંક. ફેરાડે અચળાંકનું મૂલ્ય પણ ફિક્સ છે. એ મૂલ્ય લેવાય છે 96,487 કુલમ. આ થયું ફેરાડે મૂલ્યનું અચળાંક. T એ છે તાપમાન. અહીંયા જે તાપમાન લેવાનું છે એ કેલ્વિન એકમમાં લેવાનું. અને Mn+ એ છે આયનોની સાંદ્રતા, દ્રાવણમાં આયનોની સાંદ્રતા. અને આ જે E0 છે, E0 એ પ્રમાણિત પોટેન્શિયલ છે. પ્રમાણિત પોટેન્શિયલ E0 એ આપણો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, જે ક્યાંથી મળે? આગળના EMF શ્રેણીના કોષ્ટક ઉપરથી એનું મૂલ્ય મેળવી શકાય છે. તો ટૂંકમાં આ સૂત્રમાં આટલા મૂલ્યો મૂકીને પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો જે ફેરફાર થતો હોય, આયનોની દ્રાવણમાં જે સાંદ્રતા હોય, એ બધી વસ્તુ R, F, તાપમાન, આ બધી જ વસ્તુના મૂલ્યો આમાં મૂકીને આપણો જે આ વિદ્યુત ધ્રુવ છે મેટલ, એનો પોટેન્શિયલ આ સૂત્રની મદદથી ગણી શકાય છે. ટૂંકમાં આ જે સૂત્ર આપેલું છે, કોને આપેલું છે? નષ્ટ દ્વારા રજૂ થયેલું છે. આને નષ્ટ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ડેનિયલ કોષનું ઉદાહરણ લઈએ અને એના માટે નષ્ટ સમીકરણ કેવી રીતે રજૂ કરી શકાય એ સમજીએ. અહીંયા આપણે એક સામાન્ય ઉદાહરણ લીધું. કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય, ઇલેક્ટ્રોનનો જે પણ ફેરફાર હોય, એના આધારે આપણે આ મુજબ નષ્ટ સમીકરણ રજૂ કરી શકાય છે.
પણ હવે જોઈએ એક સંપૂર્ણ કોષ એટલે કે ડેનિયલ કોષનું જ ઉદાહરણ લઈએ કે ડેનિયલ કોષમાં નષ્ટ સમીકરણ રજૂ કરવું હોય તો કેવી રીતે લખી શકાય. તો વાત કરીએ ડેનિયલ કોષ માટે નષ્ટ સમીકરણ. ડેનિયલ કોષમાં આપણે જોયું હતું કે દ્રાવણો એક બાજુ ઝીંકની પટ્ટી, એક બાજુ કોપરની પટ્ટી, ઝીંકની પટ્ટી એનોડ તરીકે, કોપરની પટ્ટી કેથોડ તરીકે, અને અહીંયા જે દ્રાવણોની સાંદ્રતા છે એ જો 1 મોલર હોય 1 મોલર તો આ પ્રમાણિત ડેનિયલ કોષ કહેવાય, જેનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ હોય છે. પણ દાખલા તરીકે અહીંયા જે દ્રાવણો આપણે લીધા છે એની સાંદ્રતા 1 મોલર નથી, 1 મોલર કરતાં અલગ હોય, તો આ કોષનો પોટેન્શિયલ કેવી રીતે ગણી શકાય? તો એ કોષનો પોટેન્શિયલ નષ્ટ સમીકરણ દ્વારા ગણી શકાય છે. જોઈએ નષ્ટ સમીકરણ કેવી રીતે રજૂ થાય અને એના પરથી ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેવી રીતે ગણી શકાય. તો અહીંયા લઈએ, એક બાજુ આપણે કેથોડ માટે નષ્ટ સમીકરણ લખીએ, એક બાજુ એનોડ માટેનું નષ્ટ સમીકરણ લખીએ. ચલો, એક બાજુ હું લઉં છું કેથોડ માટે. કેથોડ પરની પ્રક્રિયા, કેથોડ પર કોપર રિડક્શન પામશે તો અહીંયા Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને આપણને Cu સોલિડ મળે છે. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા ઝીંકની, તો Zn સોલિડ, એમાંથી Zn+2 આયન બને અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. બંને પ્રક્રિયાઓ માટે નષ્ટ સમીકરણ લખવા હોય તો આગળ જે આપણે લખ્યું હતું એ મુજબ અહીંયા પણ લખી શકાય. આ માટે નષ્ટ સમીકરણ અને આના માટે પણ નષ્ટ સમીકરણ તારવીએ. ચલો અહીંયા લખીએ તો Cu+2/Cu મતલબ કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ કોપરનો પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ RT NF into ln 1/Cu+2. 1 કોના માટે? કોપર સોલિડ છે, મતલબ કે એની સાંદ્રતા 1 તરીકે અને Cu+2 બરાબર. એ જ પ્રમાણે અહીંયા લખીએ ઓક્સિડેશન પ્રક્રિયા માટે, ફરીવાર લખીએ, મતલબ કે ઝીંકનો પોટેન્શિયલ લખવું હોય આ મુજબ તો એને આ રીતે લખી શકાય. તો Zn+2/Zn ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત પોટેન્શિયલ Zn માઇનસ RT/NF ઇન્ટુ ln 1/1 એટલે Zn સોલિડની સાંદ્રતા નીચે આવશે પ્લસ આયનની સાંદ્રતા Zn+2. તો બંને પ્રક્રિયાઓ માટે આપણે એનોડિક અને કેથોડિક પ્રક્રિયાઓ પર નષ્ટ સમીકરણ દર્શાવ્યું. હવે આપણે આ સમગ્ર કોષનો પોટેન્શિયલ ગણવો છે, આખા ડેનિયલ કોષનો. તો સમગ્ર કોષનો પોટેન્શિયલ જે છે આપણે જાણીએ છીએ કે E સેલ ગણવો હોય તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E કેથોડ માઇનસ E એનોડ, એટલે કે એનોડનો પોટેન્શિયલ અને કેથોડના પોટેન્શિયલનો તફાવત. તો અહીંયા આપણે કેથોડ માટે આ સૂત્ર જે દર્શાવ્યું છે, મતલબ કે કેથોડ ઇઝ ઇક્વલ ટુ કોણ છે? કોપરનો પોટેન્શિયલ માઇનસ એનોડ તરીકે છે ઝીંક, કે ઝીંકનો પોટેન્શિયલ. એ બંનેનો તફાવત લઈએ તો આપણને સમગ્ર સેલનો પોટેન્શિયલ કે આખા કોષનો પોટેન્શિયલ મળી જાય છે. અહીંયા બંનેના મૂલ્યો અહીંયા આપણા સમીકરણમાં છે. તો Cu+2 એટલે કે કોપરનું પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા લખીએ તો અહીંયા લખાશે E0 Cu+2/Cu માઇનસ RT/NF ઇન્ટુ ln 1/Cu+2. ઓકે, ચલો અહીંયા Zn નું લખીએ તો Zn માટે બાદબાકી છે, કૌંસ કરીએ અને મૂલ્ય E0 Zn+2/Zn માઇનસ RT NF અને ln
1/Zn+2. ઓકે, ચલો હવે આ કૌંસ છોડી દઈએ, માઇનસ અંદર આપી દઈએ તો અહીંયા લખાશે E0 Cu+2/Cu minus RT/NF ln 1/Cu+2 માઇનસ આપી દઈએ તો અહીંયા થશે E0 Zn+2/Zn. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. પ્લસ શું થશે? RT/NF ઇન્ટુ ln 1/Zn+2. ઓકે, આ બંનેને જોડે દર્શાવીએ અને RT વાળા મૂલ્ય જોડે દર્શાવીએ તો અહીંયા લખાશે E0 Cu+2/Cu minus E0 Zn+2 to Zn, એટલે કે કોપરનો પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ ઝીંકનો પ્રમાણિત પોટેન્શિયલ. બરાબર. હવે અહીંયા આ બંનેમાંથી RT અને NF જે છે એ કોમન બાર લખું છું. RT/NF બંનેમાં કોમન છે. બરાબર. અંદર શું વધશે? ln 1/Zn+2 માઇનસ, આ માઇનસ મૂલ્ય પછી લખ્યું છે, પાછળ લખું છું, તો ln 1/Cu+2. ઓકે, બંનેમાંથી RT/NF બાર કોમન લીધું અને ધન સૂત્ર પ્લસ વાળું આગળ રાખ્યું છે અને માઇનસ વાળું મૂલ્ય પાછળ લખ્યું છે. અહીંયા જુઓ, આ જે મૂલ્ય છે કોપરનું પ્રમાણિત પોટેન્શિયલ, મતલબ કે કેથોડનો પ્રમાણિત પોટેન્શિયલ અને એનોડનો પ્રમાણિત પોટેન્શિયલ, એટલે કે એને લખી શકું E0 સેલ પ્રમાણિત પોટેન્શિયલ કોનો? આખા કોષનો. ફરીવાર અહીંયા જેમ આપણે E સેલ બરાબર E કેથોડ માઇનસ E એનોડ લઈએ છીએ એ જ પ્રમાણે હું અહીંયા પ્રમાણિત પોટેન્શિયલોના મૂલ્યો ગણતો હોય તો અહીંયા સૂત્ર થાય E0 કેથોડ માઇનસ E0 એનોડ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ. એ જ પ્રમાણે અહીંયા છે E0 કેથોડ માઇનસ E0 એનોડ, એટલે કે પ્રમાણિત પોટેન્શિયલ. અહીંયા આપણે કોષનો ટોટલ કુલ પોટેન્શિયલ ગણવો છે. અહીંયા પ્રમાણિત પોટેન્શિયલ, આ પોટેન્શિયલ ક્યાંથી મળશે? કોષ્ટક ઉપરથી. કોષ્ટક ઉપરના આ બંનેના મૂલ્યોથી પ્રમાણિત પોટેન્શિયલ મળી શકે છે. પાછળનું મૂલ્ય અહીંયા જુઓ, RT/NF. અહીંયા છે લોગની જ્યારે બાદબાકી હોય તો બાદબાકી વાળું મૂલ્ય અહીંયા જુઓ, ઋણ મૂલ્ય જે છે, ઋણ મૂલ્ય એને આ મુજબ લખી શકાય. તો અહીંયા છે ln એનું 1/Zn+2 નીચે લખાય 1/Cu+2. લોગમાં હંમેશા જે ભાગાકારમાં હોય આપણે બાદબાકીમાં લખીએ છીએ. બરાબર. હવે આ મૂલ્યને આપણે તારવવું છે તો અહીંયા હું લખી શકું E0 સેલ ઇઝ ઇક્વલ ટુ RT/NF ઇન્ટુ ln, અહીંયા ભાગાકારના ભાગાકારમાં છે Cu, તો Cu આવશે ઉપર અને નીચે આવશે Zn. તો આ થઈ મૂલ્ય E સેલ ગણવા માટેનું સૂત્ર. અહીંયા RT/NF આપણે પ્લસ તરીકે લખેલો છે, જ્યારે RT/NF મોટા ભાગે સૂત્રમાં માઇનસ તરીકે લેવામાં આવે છે. મતલબ કે આ મૂલ્ય જો માઇનસ લેવું હોય તો ln નું મૂલ્ય આપણે એનાથી ઉલટું લખી શકીએ. આ સૂત્ર પણ લખી શકાય, અથવા તો એની જગ્યાએ આપણે આ મુજબ પણ લખી શકીએ કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT/NF. અહીંયા મેં NF નું મૂલ્ય, સોરી, આ મૂલ્ય માઇનસ લેવું હોય તો અંદર ln ઊંધું થઈ જાય, તો ln ઇઝ ઇક્વલ ટુ Zn+2/Cu+2. તો આ થશે
ડેનિયલ કોષ માટેનું નષ્ટ સમીકરણ. ડેનિયલ કોષ કે જેની અંદર દ્રાવણોની સાંદ્રતા 1 મોલર કરતાં જુદી હોય ત્યારે એ ડેનિયલ કોષનો પોટેન્શિયલ આ સમીકરણથી કેલ્ક્યુલેટ કરી શકાય છે. આ સમીકરણની મદદથી કેલ્ક્યુલેટ કરી શકાય છે. અહીંયા આ જે સૂત્ર મેં તારવ્યું છે, સૂત્રમાં મેં તમને સરળતા માટે જ ખાલી અહીંયા પ્લસ RTNF કોમન તરીકે બહાર લીધા છે. બરાબર. આપણને બુકમાં જે આપ્યું છે એ બુકનું પણ આ રીતે આપણે સમજીએ. સાથે સાથે કે આપણે આ જે મૂલ્યો લીધા ફરી એકવાર સમજાવું છું કે E સેલ ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું શું થશે? E0 સેલ. બરાબર. E0 સેલ કોમન તરીકે હું અહીંથી આ બંનેમાંથી માઇનસ RTNF લઉં છું. બંનેમાંથી શું કોમન લઉં છું? માઇનસ RT/NF. અહીંથી માઇનસ નીકળશે કારણ કે આગળ ઋણ છે, પણ આની પાસે માઇનસ નથી. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ વિચારો. એક માઇનસને બહાર લીધો છે, એક માઇનસ અહીંયા આપું છું. બરાબર. તો ટૂંકમાં અહીંથી માઇનસ બહાર નીકળી ગયો તો અહીંયા લખાશે ln 1/cu. ln 1/cu અને માઇનસ તરીકે અંદર જે વધશે શું વધશે? ln 1/Zn પ્લસ ln 1/Zn પ્લસ. આ બંનેનું બાદબાકી લઈએ. લોગની બાદબાકી થાય એટલે ભાગાકારમાં. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT/NF ln 1/cu 1/Zn. ભાગાકારના ભાગાકારમાં છે Zn તો ઉપર જતું રહે. તો આને લખાય E0 સેલ માઇનસ RT/NF ઇન્ટુ ln Zn પ્લસ 2 અને નીચે આવશે Cu+2. સિમ્પલી તમે કોઈ પણ રીતે અહીંયા મેં ઇઝીલી સમજાવવા માટે તમને પ્લસ RTNF બહાર લીધું હતું. બરાબર. તમે સીધું માઇનસ RT/NF પણ બહાર લઈ શકો. બરાબર. પણ તમને જે રીતે ફાવે રીતે ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે. છેલ્લું સમીકરણ સેમ આવશે. તમે પ્લસ RTNF કોમન લઈ લો તો તમને આ રીતે સૂત્ર બનશે અને છેલ્લે આ ln વાળું જે છે એને વ્યસ્ત ઊંધું કરો એટલે બહાર શું આવશે? માઇનસ આવી જશે. એટલે આપણે અહીંયા સૂત્ર એ મુજબ પ્રાપ્ત થાય છે કે આ સૂત્રની મદદથી તમે ડેનિયલ કોષનું E સેલ એટલે કે કોષનો પોટેન્શિયલ ગણી શકાય છે. બીજી એક વસ્તુ, આ સૂત્રને હજુ આપણે સરળ સ્વરૂપે રજૂ કરવું છે. ચલો તો અહીંયા હું બધા જ મૂલ્યો મૂકું છું. દાખલા તરીકે વાયુ અચળાંક R એનું મૂલ્ય આપણે લઈશું 8.314 જૂલ, જે પણ લઈએ છીએ 8.314. F ફેરાડે અચળાંક કેટલું લઈએ છીએ? 96487 કેલ્વિનમાં. તાપમાન લઈએ છીએ પ્રમાણિત તાપમાન, ચલો 298 કેલ્વિન તાપમાન. અને Nનું મૂલ્ય, ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? તો અહીંયાથી આપણને ખબર પડી જાય +2 આયન સ્વરૂપે છે. મતલબ કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અથવા તો મેળવે છે? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર પ્રક્રિયામાં જોવા મળે છે. મતલબ કે n ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લઈશું 2. બરાબર. આ મૂલ્યો અહીંયા મૂકવામાં આવે અને ln જગ્યાએ લોગ કરવું હોય તો ln ને દૂર કરવા માટે શું લેવામાં આવે છે? 2.303 લોગ. ln દૂર કરીને એની જગ્યાએ લોગ શબ્દ ઉમેરવા માટે આ મૂલ્ય 2.303 વડે ગુણવાથી આને શું લખાશે? લોગ તરીકે લખી શકાય. તો ટૂંકમાં આ મૂલ્યો અહીંયા મૂકીએ તો સૂત્રમાં આપણને કેલ્ક્યુલેશન દ્વારા છેલ્લું જે સરળ સૂત્ર મળશે એ સૂત્ર 0.059/n ઇન્ટુ લોગ Zn+2 આયનની સાંદ્રતા ને નીચે આવશે Cu+2 આયનની સાંદ્રતા.
ઇન શોર્ટ તમે સૂત્ર આ જે છે એની મદદથી ઈ સેલ એટલે કે કોષનો પોટેન્શિયલ ગણી શકો છો. બરાબર. આ થયું આપણું ડેનિયલ કોષ માટેનું નષ્ટ સમીકરણ. દાખલા તરીકે તમને સીધું જ નષ્ટ સમીકરણ મતલબ કે ડેનિયલ કોષ છે સાંકેતિક સ્વરૂપે આપેલો છે. સમજજો, તમારે દાખલાઓમાં સીધું જ આ સૂત્ર બનાવવું પડશે. કેવી રીતે બને મતલબ કે તમને જે પ્રમાણિત સ્વરૂપે કોષ આપેલો હોય સીધું સૂત્ર કેવી રીતે બનાવી શકાય. તો અહીંયા જુઓ, હું ડેનિયલ કોષનો જ ઉપયોગ કરું છું. અહીંયા હું ડેનિયલ કોષનું પ્રમાણિત સ્વરૂપ લખું છું. ડેનિયલ કોષમાં પહેલો એનોડિક અર્ધકોષ Zn+2. બરાબર. આ થયું એનું દ્રાવણ. એની જે પણ સાંદ્રતા હોય, જે પણ XYZ જે પણ સાંદ્રતા, આ સાંદ્રતા ડબલ ક્લિક. એની બાજુમાં કોપર કેથોડિક અર્ધકોષ, એની જે પણ સાંદ્રતા છે ચલવાઈ લઈએ, જે પણ હોય સાંદ્રતા, અને અહીંયા આવશે Cu સોલિડ. આના ઉપરથી સીધું જ જો આપણે સૂત્ર લખવું હોય તો સૂત્ર આપણે આ મુજબ લખી શકીએ. E cell = E0 cell -0.059/n. n ના લખવું હોય તો n ની જગ્યાએ અહીંયા જોઈ લેવાનું કેટલા આયનોનો ફેરફાર છે 2, તો સીધા બગડો પણ લખી શકાય. અને log Zn+2 મતલબ કે ઉપર જે લખવાનું છે એનોડિક એટલે કે જેનું ઓક્સિડેશન થાય છે એની સાંદ્રતા, અને નીચે જે કેથોડિક છે મતલબ કે કેથોડમાં જે આયનો છે દ્રાવણો છે એની સાંદ્રતા અહીંયા આપણે લેવાની છે. તો ટૂંકમાં આ મુજબ નષ્ટ સમીકરણ સાંકેતિક સ્વરૂપ ઉપરથી સીધું જ નષ્ટ સમીકરણ તમે લખી શકો છો. ઘણી વખત સાંકેતિક સ્વરૂપમાં એક વિશિષ્ટ ધ્યાન દોરવાની બાબત એવી હોય છે કે અહીંયા જે છે ઇલેક્ટ્રોન ફેરફાર બંનેમાં સરખો છે. +2 અહીંયા ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને સામે +2 ઇલેક્ટ્રોન મેળવે છે. પરિણામે આવું જે સાંકેતિક સ્વરૂપ છે એમાં સીધું આપણે સાંદ્રતાઓનું પ્રમાણ પણ અથવા સીધું પણ મૂલ્ય લખી શકીએ છીએ. કેટલીક વખત જે સાંકેતિક સ્વરૂપમાં આપણને કોષ આપેલો હોય છે એમાં ઇલેક્ટ્રોન ફેરફાર ડિફરન્ટ જોવા મળશે. ત્યાં આગળ નષ્ટ સમીકરણ દર્શાવતી વખતે થોડી ધ્યાન રાખવાનું છે. એનું એક ઉદાહરણ લઈએ, શું ધ્યાન રાખવાનું છે જોઈએ. તો અહીંયા જુઓ, કોઈક એક્ઝામ્પલમાં આ રીતે તમને સંપૂર્ણ કોષ રજૂ કરેલો છે સાંકેતિક સ્વરૂપમાં. તમે અહીંયા સીધું જ નષ્ટ સમીકરણ પણ લખી શકો છો, પણ નષ્ટ સમીકરણ સીધું લખવામાં ક્યાંક ભૂલો જોવા મળી શકે છે. અહીંયા જુઓ, આ પ્રક્રિયામાં પહેલાં નષ્ટ સમીકરણ કેવી રીતે રજૂ કરવામાં આવે છે. તો સૌપ્રથમ બંને બાજુની જે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ છે એ આપણે લખીએ અને બંનેને સરખી કરીએ. ચલો, હું ઓક્સિડેશન પ્રક્રિયા લખું તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે Ni સોલિડ, એમાંથી Ni+2 આયન બને છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. રિડક્શન પ્રક્રિયા લખવી હોય તો શું લખાય? Ag+ જોઈએ. અહીંયા Ag+ ને Ag સોલિડમાં કન્વર્ટ થવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, પણ અહીં તો 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. તો 2 ઇલેક્ટ્રોનનો યુઝ એને કરવો હશે તો 2 Ag+ આયનો વપરીને 2 Ag સોલિડ છૂટા પડશે. એ ટૂંકમાં સમગ્ર રેડોક્સ પ્રક્રિયા આ મુજબ સંતુલિત થાય છે. 2 ઇલેક્ટ્રોન ઉડી જશે અને પ્રક્રિયા થશે Ni સોલિડ +2 Ag+, અને આ બાજુ આવશે Ni+2 અને 2 Ag સોલિડ. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, અહીંયા નષ્ટ સમીકરણ દર્શાવતી વખતે ઇલેક્ટ્રોનનો ફેરફાર તો તમે સીધું જોઈ શકો છો. n = 2 આપણે લેવાનું થશે, ઇલેક્ટ્રોન કેટલા છૂટા પડે છે. પણ અહીંયા એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની કે અહીંયા નષ્ટ સમીકરણ E0 cell -0.059/n ×
log નિકલની સાંદ્રતા, નીચે આવશે Ag ની સાંદ્રતા. પણ Ag ની જે સાંદ્રતા છે ડબલ છે, ડબલ વપરાય છે, મતલબ કે Ag ની જે સાંદ્રતા છે એની 2 ઘાત અહીંયા ખાસ ધ્યાનમાં રાખીને લખવાની રહેશે. બરાબર. તો આ રીતે જુદા જુદા કોષો માટે નષ્ટ સમીકરણો દ્વારા ઈ સેલની ગણતરી એટલે કે કોષના પોટેન્શિયલની ગણતરી કરી શકાય છે. ટૂંકમાં ઇઝીલી તમને વસ્તુ કહું તો કોઈ પણ પ્રક્રિયાઓ આપી હોય અથવા કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું હોય, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા લખી નાખવાની, એના આધારે રેડોક્સ પ્રક્રિયા લખો તો તમને સંતુલિત પ્રક્રિયા મળી જશે. તો એના આધારે તમને સીધું જ અહીંયા ઘાત લખવાની છે, કેટલી ઘાત લખવાની છે તમને અહીંયા આ સમીકરણ અથવા તો આ રેડોક્સ સંતુલન પરથી તમને વસ્તુ ત્યાં સીધી જ ખ્યાલ આવી જશે. ઓકે. ઇન શોર્ટ, કોઈ પણ વીજ રાસાયણિક પ્રક્રિયાને લાગુ પાડી શકાય એવું જો નષ્ટ સમીકરણ દર્શાવવું હોય, કોઈ પણ પ્રક્રિયા, દાખલા તરીકે હું દરેકના અહીંયા ગુણાંક સાથેનું રાસાયણિક સમીકરણ લઉં છું. એની આગળ એનો ગુણાંક લીધો છે બી પ્રક્રિયા, સી નો ગુણાંક અને ડી આની બાજુ છે. તો ટૂંકમાં આ આપણી રેડોક્સ પ્રક્રિયા છે. તો રેડોક્સ પ્રક્રિયામાં ઈ સેલ એટલે કે એનું નષ્ટ સમીકરણ આ મુજબ લખી શકાય. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT, નીચે લખાશે NF ઇન્ટુ ln Q. Q એટલે કે જેને કહેવાય છે આપણો દ્રાવ્યતા ગુણાકાર. દ્રાવ્યતા ગુણાકાર આપણે 11માના સંતુલનના ચેપ્ટરમાં પણ શીખ્યા હતા. દ્રાવ્યતા ગુણાકાર એટલે કે Q ઇઝ ઇક્વલ ટુ ઉપર લખાય નિપજોની સાંદ્રતા, નીચે લખાશે પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજ એટલે કે અહીંયા જે નિપજો છે એ નિપજોની સાંદ્રતા આપણે 11મામાં શીખેલા છીએ કે સી ની સાંદ્રતા અને એનું જે ગુણક છે એ ઘાત સ્વરૂપે. બીજી નિપજ છે ડી, ડીની સાંદ્રતા એનો ગુણક ઘાત સ્વરૂપે. એની સાંદ્રતા અને એનો ગુણક ઘાત સ્વરૂપે બીની સાંદ્રતા. ટૂંકમાં પ્રક્રિયામાં જે પણ રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન જે છે એ બધા જને ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. એમાં જે પણ હશે સોલિડ સ્વરૂપમાં એ સોલિડ સ્વરૂપમાં એની સાંદ્રતા આપણે એકમ લઈ લેવાની. ટૂંકમાં એ દરેક પ્રક્રિયાને લાગુ પાડી શકાય એવું નષ્ટ સમીકરણ આપણે આ મુજબ રજૂ કરી શકીએ. એ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 upon n into log C, D ની સાંદ્રતા, A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા. આ જે સમીકરણ છે એ દરેક પ્રક્રિયા, દરેક રેડોક્સ પ્રક્રિયાને લાગુ પાડી શકાય એવું કોમન, દરેક માટે લાગુ કરી શકાય એવું કોમન નષ્ટ સમીકરણ છે. ટૂંકમાં કોઈ પણ નષ્ટ સમીકરણ દર્શાવતી વખતે આ ભાગ તો આગળનો એમના એમ છે, ખાલી લોગ પછી અહીંયા ઉપર જે આવશે એ નિપજોની સાંદ્રતા લખવાની છે, નીચે આવશે એ શું લખવાની છે પ્રક્રિયકની સાંદ્રતા. પરંતુ પ્રક્રિયક કયા કહેવાય, નિપજ કયા કહેવાય એ જો આપણે સમજવું હોય તો ટૂંકમાં રેડોક્સ પ્રક્રિયા તારવી લેવાની. રેડોક્સ પ્રક્રિયા તમે તારવશો તો એના આધારે તમને અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર પણ મળી જશે. નિપજમાં કયા આયનોની સાંદ્રતા લેવાની છે, નિપજ એટલે કે ઉપરની સાંદ્રતા. પ્રક્રિયકમાં કયા આયનો છે Ag. બરાબર. એ બધી જ વસ્તુ તમને આ રેડોક્સ પ્રક્રિયાના આધારે સમજ મળી જશે. અહીંયા હજુ આપણે કેટલાક એક્ઝામ્પલોની ચર્ચા જ્યારે કરીશું નષ્ટ સમીકરણના આધારે, ત્યારે ફરીવાર જે પણ પ્રક્રિયાઓ ત્યાં રજૂ થાય છે એ બધા જ માટે આપણે નષ્ટ સમીકરણ દરેક વખતે લખવાનું થશે. એટલે તમને એક વખત અહીંયા આપણે સમજૂતી મેળવી છે જુદી જુદી
રેડોક્સ પ્રક્રિયાઓ લઈ અને નષ્ટ સમીકરણ કેમનું લખવામાં આવે છે એની માત્ર સમજૂતી આજે મેળવી છે. આ નષ્ટ સમીકરણનો ઉપયોગ કેવી રીતે થાય છે એના માટે આપણે કેટલાક એક્ઝામ્પલો જોવા પડશે. એક્ઝામ્પલ જ્યારે જોઈશું ત્યારે પણ દરેક આવા જે કોષ આવશે એ દરેક માટે નષ્ટ સમીકરણ આપણે ત્યાં બનાવીશું અને લખીશું. ત્યારે પણ હું તમને આજ બધી જ વસ્તુ ફરીવાર પાછી સમજાવીશ. પણ ફરી એકવાર નષ્ટ સમીકરણ આપણા માટે ખૂબ ઉપયોગી છે એના માટે સમજૂતી ફરીવાર મેળવી લઈએ. તો નષ્ટ સમીકરણ જે છે એ કોઈ પણ કોષ કે જેની અંદર આયનોની સાંદ્રતા 1 મોલર કરતાં જુદી હોય બધા જ કોષ માટે નષ્ટ સમીકરણ દ્વારા એનો પોટેન્શિયલ ગણી શકાય છે. દાખલા તરીકે આ પ્રક્રિયા છે તો એના માટે નષ્ટ સમીકરણ એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એનો પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ RT/NF ln એમની સાંદ્રતા નીચે M પ્લસની સાંદ્રતા. મેટલની સાંદ્રતા 1 એકમ લેવામાં આવે, ઘન છે ઘન અવસ્થા એટલે એની સાંદ્રતા 1 એકમ લેવામાં આવે તો અહીંયા 1 લખવામાં આવે તો આ થઈ આ પોટેન્શિયલ મતલબ કે આ વિદ્યુત ધ્રુવ માટેનું નષ્ટ સમીકરણ. બરાબર. એ જ પ્રમાણે ડેનિયલ કોષ માટે આપણે જો ગણતરી દર્શાવવી હોય તો ડેનિયલ કોષમાં એક કેથોડ હોય એક બાજુ એનોડ. કેથોડમાં કોપર, એનોડમાં Zn+2 માં રૂપાંતરણ. બંને માટે નષ્ટ સમીકરણ આ મુજબ દર્શાવી શકાય. અહીંયા કોપર સોલિડ એને 1 એકમ તરીકે નીચે Cu+2 આયનની સાંદ્રતા. અહીંયા Zn સોલિડ અને નીચે Zn+2 આયન સ્વરૂપે. એના આધારે ઈ સેલ લખવો હોય તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ માઇનસ એનોડ બંનેના પોટેન્શિયલની તફાવત એ કોષ પોટેન્શિયલ કહેવાય. કેથોડ એટલે કોપર છે એનું મૂલ્ય અહીંયા લખીએ અને એનોડ એટલે કે ઝીંક એનું મૂલ્ય લખીએ. બંનેમાંથી આપણે શું કર્યું E0 વાળા મૂલ્યો જોડે જોડે લખ્યા. બરાબર. અહીંયાથી બાદબાકીનું મૂલ્ય અંદર એપ્લાય કરીએ એટલે RTNF જે છે પ્લસ થઈ જશે, અહીંયા RTNF માઇનસ છે. અહીંથી E0 બંને જોડે જોડે લખીએ તો એને કહેવાશે E0 સેલ તરીકે લખાશે. આ બંનેમાંથી RTNF કોમન લઈ લઈએ તો આપણને આ રીતે મૂલ્ય છેલ્લે મળશે Zn અને Cuનું. અને આને જો ઉલટું કરીએ ln Zn ઉપર લઈ જઈએ તો આગળ ઋણ મૂલ્ય લખી શકાય છે. એટલે કે આ થશે આપણું નષ્ટ સમીકરણ. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT/NF ln Zn+2/Cu+2. ટૂંકમાં આપણો જે કોષનું પ્રમાણિત સાંકેતિક સ્વરૂપ છે એ સાંકેતિક સ્વરૂપના આધારે સીધું આપણે નષ્ટ સમીકરણ પણ લખી શકીએ છીએ. પણ એ નષ્ટ સમીકરણ લખવામાં ઘણી વખત ભૂલો થઈ શકે છે. એટલા માટે જ મેં તમને કીધું કે કોઈ પણ પ્રમાણિત સ્વરૂપમાં સાંકેતિક સ્વરૂપમાં કોષ આપેલો હોય તો પહેલું જ કામ એમનું ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ લખી નાખવાની, એના આધારે રેડોક્સ પ્રક્રિયા લખવાની, જેથી તમને સંતુલિત સમીકરણ મળશે. સંતુલિત સમીકરણના આધારે તમે નષ્ટ સમીકરણ ઇઝીલી લખી શકો છો. બરાબર. તો આ થઈ વાત નષ્ટ સમીકરણ. નષ્ટ સમીકરણનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એના વિશેના કોયડા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.